કે સીતારામ દહેરાન. જય માતાજી. આજે હું જોને નેબરા આવતા ને તો મોતીમાએ જે અરે પહેલી વખત પ્લેનની અંદર મુસાફરી કરીને એના અમુક અનુભવ છે ને યાદગાર એ શેર કરવાની ઈચ્છા થઈ ગઈ. એટલે મેં કીધું જોનાને કીધું મેં જોના હારે નવરા સાથે એક વિડીયો બનાવીએ અને થોડીક આપણી જે મોતીમાએ પહેલી વખત પ્લેનની અંદર મુસાફરી કરી હતી ને એના અનુભવો મેં કીધું આપણે ફોલોવર હારે શેર કરીએ. I'm talking about my mother. She first time travel in aeroplane Bombay to Porbandar to Bombay and Bombay to Kuala Lumpur. That when I say I asked Jonah that let's we share with our follower her experience. Yeah, okay, share. હકીકતમાં મારી માને તો ત્યાં એને પર્સનલ તો ઈચ્છા હતી જ નહીં આવવાની, કારણ કે મારી મા હે ઉંમર થઈ ગઈ એક નંબરમાં અને બીજા નંબરમાં એજ્યુકેશન નથી, બરાબર છે, અભણ વ્યક્તિ છે. એટલે એ લોકોને પ્લેનની અંદર મુસાફરી કરવી ને એરપોર્ટની અંદર વાતચીત કરવી ને ઓફિસર હારે જવાબ દેવો એ થોડુંક ટફ છે પડે, કારણ કે એજ્યુકેશન નંબરે, બરાબર. એટલે પછી મેં ઘણી વખત અગાઉ કીધું હતું, મેં કીધું તમારે આવું ચક્કર મારવા અહીંયા જો હું મલેશિયામાં છે ને ત્યાંથી સિંગાપુર બાજુમાં છે, થાઈલેન્ડ બાજુમાં છે, પછી ઇન્ડોનેશિયા અને આ બાજુમાં 4-5 કન્ટ્રી છે. મેં કીધું તો આપણે આજુબાજુમાં 2-3 કન્ટ્રી ફરવી તો ફરાઈ જાય બાય બસ પાછી, અને તમારે પ્લેનની મુસાફરી થઈ જાય, કારણ કે પ્લેનની મુસાફરી કરવી એ પણ એક સર્વેમાં મેં જોયું હતું. દુનિયાની અંદર 95 માણસો છે ને, દુનિયાનું જેટલી આખી વિશ્વનું જેટલું પોપ્યુલેશન છે ને એમાંથી 95% લોકો છે ને એને કિસ્મતની અંદર પ્લેનની અંદર મુસાફરી કરવાના નથી. તમે બિલીવ કરો કે ન કરો, તમારે ગૂગલ કરવું બધું કરી લેજો. 95%માં 100માંથી ખાલી 5 જ માણસોના કિસ્મતની અંદર પ્લેનમાં મુસાફરી કરવાનો યોગ હોય, સંજોગ હોય, બરાબર છે. આ વસ્તુ મેં ક્યાંક વાંચેલી છે અને રિસર્ચ કરેલું છે. તો મેં મારી ઈચ્છા ખરેખર દિલથી હતી. મેં કીધું મારી મા એક વખત પ્લેનની અંદર મુસાફરી કરે ને મલેશિયા આવે ને મળે મને, હું આજુબાજુની 1-2 કન્ટ્રીમાં એને ફેરવા, તો એને મતલબ થાય પોતાના મનની અંદર કે જો મારા દીકરાએ મને પ્લેનની અંદર મુસાફરી કરાવી અને વિદેશની અંદર વિદેશ યાત્રા કરાવી. આ હેતુથી હું કહેતો હોય પણ મારી માએ ન કીધું. મને કે ના મારે મને એમાં ખબર ન પડે એરપોર્ટની અંદર ઓફિસરવાળા કઈ રીતે વાત કરવી ને આન તેન, અને મને અહીંથી બોમ્બે જવું ને બોમ્બેથી પછી કોલાલંપુર મલેશિયામાં આવવું ને એ બધી રસ્તાય ન મળે, એટલે મારે કે નહોતા આવું, બરાબર. પછી જોનાને મેં જ્યારે ફિલિપાઇન્સથી બોલાવી ને એટલે કીધું, મેં કીધું જોના, મેં કીધું હું મારી માને કાંક અહીંયા બોલાવી તો એ આવવાનું ના પાડે છે. તો પછી જોનાએ મને વધારે મહેનત કરીને ફોર્સ કરીને કીધું કે ના એ મમ્મીને અહીંયા બોલાવી તો જોઈએ, હું અહીંયા એક વખત આવી છે તો હાહુ વહુને એક ફરે મળવું તો જોઈએ જ. ભલે હવે આપણે ઇન્ડિયા તો એ પછી કેટલા ટાઈમ પછી જવાનું થાય, તો પછી ત્યાં સુધી થોડું આપણે કહેવાય કે ના મેં લગ્ન કરી લીધા ને આપણે ખાલી વિડીયો કોલમાં વાત કરીએ. એક વખત હાહુ વહુને ભેગા મળવા જોઈએ અને થોડાક દિવસ ભેગા રહેવા જોઈએ. તો મને કે મમ્મીને બોલાવી. પછી તો મેં કીધું મારે માની એકલીને કંઈ ખબર ન પડે, બરાબર હે આવવાને. તો પછી મારો મિત્ર સુરતના હે પટેલું, બરાબર છે, એ લોકોનું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ છે ને ચાઇનાથી અને મલેશિયાથી માલ સામાનના મતલબ અહીં ઇન્ડિયાથી ચાઇનામાં મોકલે છે, ચાઇનાથી લઈને ઇન્ડિયાની અંદર વેચે છે ને આવું એનું કામકાજ છે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું. તો એનો મને ફોન આવ્યો, મને કે ભરત હું આવવાનું હોય ઇન્ડિયાથી મલેશિયા, કારણ કે અવારનવાર ત્યાં મલેશિયામાં આવતા એટલે મારે મુલાકાત થતી અને એમાં મારી દોસ્તી થતી. અને મને કહે કે હું મલેશિયા આવવાનું છે આવતા મહિને, તારે કંઈ મગાવવું હોય તો કે, તો ઇન્ડિયામાંથી લેતો આવે એમ. તો ઘણી વખતે આવતો હોય ને તો અમે કંઈ વસ્તુ ત્યાં ઇન્ડિયામાં ત્યાં મલેશિયાની અંદર ન મળતી હોય મગાવી હોય તો હું એને કહેતો હોય કે ભાઈ આ લેતો આવજે, એટલે એ લેતો આવે ને ઘરે મારે આવે ને ત્યાં રોકાય ને વસ્તુ લઈ લઈએ ને એમાં દોસ્તી સારી થઈ ગઈ ને વ્યવસ્થિત વ્યક્તિ હતા. એટલે પછી મેં એને કીધું ભાઈ લઈ આવવાનું તો કંઈ નથી આ વખતે, પણ મારે મા છે ને એને મુસાફરી કરાવી પ્લેનની અંદર, તું લેતો આવી થઈ કે હા ચોક્કસ હું લેતો આવી કે. તો પછી મેં એને કીધું તો એક કામ કર, મારા માનો પાસપોર્ટ કમ્પ્લીટ છે, હું અહીંથી વિઝાની પ્રોસેસ જે કંઈ થતી એ કરતા ને ટિકિટ બુકિંગ કરાવી દે, તારી કેટલી તારીખે ફ્લાઇટ છે તો એ કેટલી તારીખે, સેમ ફ્લાઇટની મેં એની હજી ટિકિટ બુકિંગ નથી કરાવી. એટલે મેં એને કીધું મારી માની છે ને તું ભેગી જ ટિકિટ લઈ લે એક જ સીટમાં બાજુમાં આવે એ રીતે, કારણ કે એને ખબર પડતી ને એટલે તારે ગાઈડલાઈન આપવી જોઈએ માર્ગદર્શન. એટલે મારી માને પછી મેં વાત કરી, મેં કીધું 15 તારીખે તમારી ફ્લાઇટ છે અને 14 તારીખે તમે મતલબ ના 14 તારીખે નહીં કે 15 તારીખે સાંજના મેં કીધું તમારી ફ્લાઇટ છે, 15 તારીખે સવારના તમે પોરબંદરથી
બોમ્બે વ્યા જજો, કારણ કે તેથી આ પોરબંદર એરપોર્ટ ચાલુ હતો, અત્યારે વચ્ચે બંધ થઈ ગયો કે ફ્લાઇટ અહીંથી બોમ્બેની નથી, બરાબર. પણ તેથી છે ને બોમ્બેની ફ્લાઇટ હતી પોરબંદર ટુ બોમ્બે, બરાબર. તો અડધી પોણી કલાકમાં ત્યાં પુગાઈ જાય ને પછી નીચે આમાં 12-24 કલાક આ ટ્રેનમાં બસમાં હોય તો હેરાન થાય, ઉંમર થઈ ગઈ ને માણસ, એટલે એને બહુ હેરાન નહોતા કરવા ને, એટલે પછી મેં ડાયરેક્ટ રાણાવાવથી મેં કીધું તમે પોરબંદર એરપોર્ટથી વ્યા જાઓ ને, પોરબંદર એરપોર્ટથી ડાયરેક્ટ બોમ્બે ને બોમ્બેથી મલેશિયા એરપોર્ટ ઉપર તો અહીંયા સાંભળવું ઊભો છે. એટલે એ લોકોએ છે ને આથી મારા ઘરના બધા મૂકી આવ્યા એરપોર્ટે, અને ત્યાંથી બોમ્બે ગયા, અને બોમ્બેથી મારો ભાઈબંધ ત્યાં હતો, એટલે એની ડોહીમાને પિકઅપ કરી લીધા અને એરપોર્ટમાંથી બહાર નીકળ્યા તરત. અને પછી એની મલેશિયાની ટિકિટ કપાવી લીધી, મલેશિયાની ફ્લાઇટ ના ઓલરેડી ટિકિટ કાપેલી જ હતી, બુકિંગ કરાવેલું જ હતું, એટલે મલેશિયા આવ્યા. પછી મલેશિયા આવ્યા ને એટલે એ પ્લેનની અંદર મારે મિત્ર મારો હતો ને, એ કહેતો હતો કે ડોહીમાને બહુ બીક લાગતી હતી, એ કહેતો હતો કે આ ફાઇટ છે તો પ્લેન કે, અને આમાં ઉપર કે ટેક ઓફ થાય ત્યારે કે બીક લાગે એમ. તો મારો જે મિત્રો હતો ને એની હિંમત આપ્યા રાખી, એ તો અવારનવાર આવતા જતા હોય પ્લેનમાં, એટલે એના માટે નોર્મલ થયું હતું. એની હિંમત આપ્યું કે કંઈ ન થાય માજી, તમે બેઠા રહ્યો, આરામથી બેઠા રહ્યો. અને એ પછી મલેશિયા આવ્યા, અને પછી જોના હારે પહેલી વખત એની મુલાકાત થઈ. રાઈટ જોના, ફર્સ્ટ ટાઈમ શી વિઝિટ યુ ઇન સ્કાયવિલા? Yes. That time we were staying in Skyvilla apartment. પછી અહીંયા જો મેં Your Motima is complete. She don't have any problem. She don't have Alzheimer. હા She's physically okay and her mentally is good, right, brother? મારા યુટ્યુબ થંબનેલમાં મેં ફોટા મૂક્યા, તે તો મારી માનું તમે શરીર ને એની મતલબ કે હેલ્થ ને બધું તમે જોવો ને Healthy. તમે વિચારતા અટાણે અડધું તો નહીં 25% નથી રહ્યું શરીર. એટલે આ બીમારીમાં સુગરને હિસાબે બ્રેનની અંદર બ્લડ નથી મળતું, એના હિસાબે મગજ મુકાઈ ગયો, એમાં હાવ શરીર અટાણે હાવ લેવાઈ ગયો. પણ મારી માનાજી પહેલાં મેં યુટ્યુબ થંબનેલ ઉપર ફોટા મૂક્યા, એ જોજો. એના હાથમાં ટ્રાવેલિંગ બેગ છે, એ છે. પછી પ્લેનની અંદરનો એક ફોટો છે, એ છે. પ્લસ બીજાને બંને હું અહીંયા પણ વિડીયોમાં પણ અમુક ફોટા, જ્યારે મારી માએ મુલાકાત કરી હતી ને મલેશિયાની, પછી હું એને અમુક ધાર્મિક સ્થળોએ લેગો તો, અમુક મંદિરોએ લેગો તો, પછી આ ટ્વિન ટાવર છે ત્યાં લેગો તો, પછી થાઈલેન્ડે લેગો તો. મારી માં 2 મહિના રોકાણા હતા, બરાબર. થાઈલેન્ડમાં અમે 3-4 દિવસ મારી માની ત્યાં ફેરવા હતા. ત્યાંય પણ ઓલા આપણે બૌદ્ધિસ્ટ લોકોના મંદિર હોય, આ ને તે એવી અમુક જોવાયેલા સ્થળો હોય, એ બધા બતાવ્યા હતા. પછી ના આજુબાજુ મજા છે. અમારે તો 30 રૂપિયા 36 રૂપિયા ટિકિટ છે થાઈલેન્ડની, અને સિંગાપુરના 50 રૂપિયા ટિકિટ છે. એટલે બસમાં બેસવાનું હોય, ટિકિટ કપે મલેશિયાથી થાઈલેન્ડ કે સિંગાપુર જવું એટલે કંઈ આઘું છે નહીં. એટલે એક જ વખત પ્લેનની ટિકિટ કપાવો, એમાં તમારે 2-3 દેશની મુસાફરી થઈ જાય. એટલે ત્યાં અને આ થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુરની બધા ટુરિસ્ટ ઝોન છે, ત્યાં બધા ફરવા વધારે આવે, બરાબર. એટલે એ લોકોને ઇઝી થાય કે થોડાક ઓછા ખર્ચામાં પતી જાય ત્યાં, કારણ કે પ્લેનની ટિકિટ ના કરવી પડે, બસમાં બેસી જાય. વી વેન્ટ થાઈલેન્ડ, રાઈટ? Yes, for 3 days. Yeah, you told me that I have a small baby, so I don't want to follow, right? Yeah. I just born baby to our first son. થાઈલેન્ડ ગયા તે તું જો ના કે મારે નતા, હું ટાબરિયું નાનું છે. પછી હું ડોહીમાં એક મારો મિત્ર અમે બધા ગયા ને ત્યાં ફેરવા. પણ મારી મા પછી ત્યાં આવ્યા પછી મને કહેતા હતા કે ના ના, એ કે મજા આવી, અને ખરેખર મારા નસીબની અંદર But Motima, she don't like Thailand. Yeah, Thailand she don't like. I don't know why. Because the Thailand is quite different. Yeah, from Malaysia. Thailand is beautiful also, but some people they will not like. Maybe we don't know what is the reason, but Thailand is beautiful country also. Yes, sure. Thailand also beautiful country. And then after that we went there, Batu Cave. You know Batu Cave.